લોકસભા ચૂંટણીમાં આ વખતે શરૂ થયો છે મામેરાનો ટ્રેન્ડ। કોંગ્રેસના મહિલા ઉમેદવારના મામેરા ભરાઈ રહ્યા છે। બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોર બાદ હવે અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું મામેરું ભરવામાં આવ્યું। અમરેલીના કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મર પ્રચાર માટે સાવરકુંડલાના મોલડી ગામ પહોંચ્યા, જ્યાં તેમનું અનોખું સ્વાગત કરાયું। પ્રતાપ દુધાત અને કોંગ્રેસ કાર્યકરો સાથે મોલડી ગામમાં પહોંચેલા જેનીબેનને ઢોલ શરણાઈ સાથે સામયું કરી ગ્રામ્યજનોએ આવકાર્યા। ગામની મહિલાઓએ જેનીબેનને પોતાની દીકરીની જેમ આવકારી કવરમાં રોકડા રૂપિયા આપી મામેરું ભર્યું। સાથે જ 7 તારીખે મતદાન રૂપી મામેરું કરી દિલ્હી મોકલવાનું વચન આપ્યું। જેનીબેન આવ્યા, આજે અમે એનું સ્વાગત કર્યું ઢોલથી। બધા ગામના લોકો, બધા બૈરાઓ, લેડીઝો બધા ભેગા થઈ અને એનું સારી રીતે સ્વાગત કર્યું અને પછી મામેરું કર્યું। અમે બધાએ એને આપ્યું મામેરું અને 7 તારીખે અમે એને મોટું મામેરું બધા આપશું ગ્રામજનો થઈને સાગમટે, અને એને જીતાડશું બધા થઈને, દિલ્હી સુધી પહોંચાડશું અમે। તો જેનીબેને પોતાના પર પ્રેમ વરસાવનાર ગ્રામ્યજનોનો આભાર માન્યો। સાથે ચૂંટણીમાં અમરેલી બેઠકથી પોતાની ભવ્ય જીતનો વિશ્વાસ કર્યો। જેનીબેને કહ્યું કે ભાજપનો 26માંથી 26નો દાવો પૂરો નહીં થાય। મોલડી ગામે આ મામેરું તો ન કહી શકાય, પણ મતરૂપી મામેરું ભરવાનો કોલ આપ્યો। એની સાથે સાથે જે થોડો ઘણો પ્રેમ મારી ઉપર દર્શાવવા માટેનો પ્રયત્ન ગામે કર્યો, ત્યારે આ તકે ગામની ખૂબ આભારી છું। આવનારા સમયમાં ચૂંટણી લડવા માટેની હિંમત પૂરી પાડી છે, ચૂંટણી લડવા માટે સહકાર પૂરો પાડીશું એવી નેમ સાથે ગામ લોકોએ આજે ખૂબ ઉત્સાહભેર, ઉમળકાભેર ઢોલ નગારા શરણાઈઓ સાથે સ્વાગત કર્યું છે। ત્યારે આ તકે સાવરકુંડલા તાલુકાના મોલડી ગામનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમરેલી લોકસભામાં હું પહેલા દિવસથી કહેતી આવી છું કે જે જન સમર્થન અને લોકોનો જે પ્રેમ સહકાર હું જોઈ રહી છું, એ પ્રમાણે પહેલાં પણ કહેતી હતી, અત્યારે તો મારો વિશ્વાસ ખૂબ વધારે દ્રઢ થઈ ગયો છે કે જે 26માંથી 26 સીટો આવશે એવી ભારતીય જનતા પાર્ટીનો દાવો હતો, એની બ્રેક અમરેલીથી લગાવવાની વાત મેં ડે 1 ના કીધી હતી અને અત્યારે આ દાવો પ્રબળ થતો જાય છે અને 4 તારીખે આને હું સંપૂર્ણ સાબિત કરીને આપી દઈશ કે 26માંથી 26 અમરેલી નહીં આપી શકે।